जय श्री महाकाल मित्रों, स्वागत है तमारू उज्जैन व्लॉग पार्ट 2 में। आई होप के तमे पार्ट 1 जोयो हशे अने न जोयो होय तो आई बटन पर क्लिक करीने जोई शको छो। आजना व्लॉगनी अंदर आपणे महाकाल मंदिर थी दूर आवेला स्थळोनी मुलाकात लेशुं अने तेना विशेनी माहिती आपीशुं। दूर आवेला स्थळोनी मुलाकात लेवा माटे शेरिंग ऑटो अथवा स्पेशल ऑटो करीने जई शकाय छे। शेरिंग ऑटो में पर पर्सन 100 रुपया अने स्पेशल ऑटो में 400 થી 500 रुपया चार्ज ले छे। सौ प्रथम आपणे गढ़कालिका माताना दर्शन करीशुं। गढ़कालिका मातानुं मंदिर महाकाल मंदिर थी 4 किलोमीटर दूर आवेलुं छे। आ मंदिर 51 शक्तिपीठ में गणवामां आवे छे, जेनी पूजा कवि कालिदासे करी थी। यही माताना होठ पड्या हता, जेथी गढ़कालिका माता ने शक्तिपीठ मानवामां आवे छे। गढ़कालिका माता ने तांत्रिकनी देवी पण कहेवामां आवे छे। चैत्र नवरात्रि में श्रद्धाळुओनी यही भीड़ वधारे जोवा मळे छे। माता ने प्रसाद रूपे લીંબુની माळा चढ़ाववामां आवे छे। गढ़कालिका माताना मंदिरनी बाजुमां स्थिरमन गणेशनुं मंदिर आवेलुं छे। वनवास दरमियान श्री राम ने व्याकुळ जोईने माता सीताए यही स्थिरमन गणेशनी स्थापना करी हती। यही श्री राम, लक्ष्मण जी अने माता सीताए साथे मळीने पूजा करी थी। पछी श्री रामनुं मन स्थिर थयुं, त्यारथी आ मंदिरने स्थिरमन गणेश कहेवामां आवे छे। हवे आपणे संदीपनी आश्रमनी मुलाकात लेशुं। श्री कृष्ण भगवान તેમના મોટા ભાઈ બલરામ અને દોસ્ત સુદામા સાથે यहीं ભણવા માટે આવ્યા હતા। यहीं श्री कृष्ण भगवाने 64 દિવસમાં 64 કળાઓ શીખી હતી, જેમાં 4 દિવસમાં 4 વેદ, 6 દિવસમાં 6 શસ્ત્ર, 16 દિવસમાં 16 વિદ્યા, 18 દિવસમાં 18 પુરાણો, 1 દિવસમાં ગણિતાનું જ્ઞાન મેળવ્યું હતું। આશ્રમની બાજુમાં ગોમતી કુંડ આવેલો છે। તેની આસપાસ શ્રી કૃષ્ણ ભગવાને શીખેલી 64 કલાઓને ચિત્ર દ્વારા વર્ણવવામાં આવેલ છે। કાળભૈરવ મંદિર। કાળભૈરવની પૂજા કરવાથી આપણે ખરાબ કર્મો અને નકારાત્મક ઉર્જામાંથી મુક્ત થઈએ છીએ। કાળભૈરવને પ્રસાદ રૂપે મદિરા ચડાવવામાં આવે છે। કાળભૈરવ મંદિર 6500 વર્ષ જૂનું છે। રાજા ભદ્રસેને આ મંદિરનું નિર્માણ કર્યું હતું। કાળભૈરવને મહાદેવનું રુદ્ર અવતાર પણ માનવામાં આવે છે। કાળભૈરવ મહાકાળના સેનાપતિ પણ હોવાનું માનવામાં આવે છે। તેથી સેનાપતિ કાળભૈરવની અનુમતિ લઈને ઉજ્જૈનના રાજા મહાકાળના દર્શન કરવા જોઈએ એવી પણ માન્યતા છે। હવે આપણે મંગલનાથ મંદિરની મુલાકાત કરીશું। यही मंगल भगवाननु जन्मस्थल छे। मंगल ग्रहना दोषनी शांति माटे यही पूजा करवामां आवे छे। मंगल भगवान ने शिव अने पृथ्वीनो पुत्र पण मानवामां आवे छे। तेथी आ मंदिरमां मंगलनाथनी पूजा शिवलिंग स्वरूपे करवामां आवे छे। आ मंदिरनी एक अति सुंदर अने अलग वात ए छे के शिवलिंगनी सामे नंदी नहीं परंतु भेड़ एटले के बकरी छे, जे मंगल भगवाननी सवारी छे। मंगलनाथ मंदिरनी बाजुमां मंगलधाम मंदिर आवेलुं छे के ज्यां नवग्रह मंदिर पण छे। यही नवग्रहना दोषनी शांति माटे पूजा करवामां आवे छे। भर्तरीनी गुफा। आ ए स्थान छे के ज्यां राजा विक्रमादित्यना मोटा भाई भर्तरीए पोतानो राजपाट त्यागीने कठोर तपस्या करी थी। गुफा साંકડી હોવાથી અને જમીનની અંદર હોવાથી ઓક્સિજનની કમી થઈ શકે છે, તો પોતાનું ધ્યાન રાખીને સાચવીને ચાલવું। यही ભર્તરીજીએ તપસ્યા દરમિયાન વિશ્વ પ્રસિદ્ધ એવા નીતિ શતક, શિંગાર શતક, વૈરાગ્ય શતક નામના ગ્રંથોની સ્થાપના કરી હતી। ભર્તરીની ગુફાથી માત્ર 5 મિનિટની દૂરી પર અને શિપ્રા નદીના કિનારે આ ઋણમુક્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। यही તમે
600 વર્ષ જૂનું વડનું વૃક્ષ પણ જોઈ શકો છો. અહીં કહેવામાં એવું આવે છે કે ઋણ મુક્તેશ્વર મહાદેવના દર્શન કરવાથી આપણી ઉપર આવેલા ઋણથી મુક્ત થઈએ છીએ. અહીં લોકો પોતાની ઈચ્છા અનુસાર ગાય માતાની સેવા કરે છે. આ બધા સ્થળોની મુલાકાત લઈને સાંજ પડી ગઈ એટલે અમે આવી ગયા ઉજ્જૈનના પ્રસિદ્ધ રામઘાટ પર શિપ્રા આરતીના દર્શન માટે. આ એ જ સ્થળ છે કે જ્યાં દર 12 વર્ષે એકવાર કુંભ મેળાનું આયોજન થાય છે, જેને સિંહસ્થ કુંભ કહેવામાં આવે છે. દરરોજ સાંજે થતી શિપ્રા આરતીમાં ભક્તિ અને આસ્થા જોવા મળે છે. ગંગા આરતીની જેમ જ અહીં શિપ્રા આરતીની વિશેષ પૂજા કરવામાં આવે છે. મારું કહેવું એવું છે કે તમે શિપ્રા આરતીના દર્શન માટે જાઓ છો તો તમે આરતીના સમયથી 15 મિનિટ વહેલા જાઓ તો તમને આરતીનો સરસ એવો આનંદ લઈ શકો છો. તો ચાલો આપણે આરતીની એક ઝલક જોઈએ. તો મિત્રો, ઉજ્જૈનના પાર્ટ 1 અને પાર્ટ 2 વ્લોગ તમને કેવા લાગ્યા તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે અને નવા સ્થળ સાથે. તો ત્યાં સુધી સૌને જય શ્રી મહાકાલ.